રાધે રાધે. જીવનમાં કુળદેવીની ઉપાસના શા માટે જરૂરી છે? અને એ પણ કુળદેવી જ શું કામ? બીજા કોઈ દેવ દેવતા કેમ નહીં? માતાજી બીજા કોઈ નહીં, ભગવાન બીજા કોઈ નહીં, ગણપતિ કોઈ નહીં, હનુમાનજીની કુળદેવી છે. કહેવાય છે કે કદાચ તમારું નાનું એવું ખેતર હોય 10 વીઘાનું, અને ખેતરમાં અનેક પ્રકારના ફ્રૂટો વાવેલા હોય, અને એ જ ખેતરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવે અને પૂછે કે મારે આ ખેતરમાંથી સફરજન ખાવું છે, તો તમે એને સફરજન તમારા ખેતરના સેઢા ઉપર ઊભા હોય અને તમે બતાવી શકો. પણ એ જ વ્યક્તિ તમને પૂછ્યા વગર આખા ખેતરમાં ફરી લે, પણ ક્યાંય એને સફરજન મળે નહીં. શું કામ? તો કે વાડી કોની છે? તો કે મારી. એ વાડીનું માલકીન કોણ છે? તો કે હું. તમને પૂછે અને એ વ્યક્તિને સફરજન મળી જાય અને તમને ના પૂછે અને સફરજન ના મળે, શું કામ? તો કે એ વાડીનો માલિક છે નહીં. જે વાડીનો માલિક છે એ ગોતે તો એને સફરજન મળી જાય, સ્વાભાવિક છે. એને પૂછે તો એ સફરજન એને મળી જાય, જાણે વ્યક્તિને પણ. એવી જ રીતે કુળદેવી તમારા કુળની માલકીન છે. તમે સ્વયં એક ખેતર છો તમારા કુળદેવીનું, અને એ કુળદેવી માલકીન છે તમારા પરિવારની, તમારા કુટુંબની. અને કુળદેવીને જ્યારે પણ જીવનમાં ક્યાંય પણ તકલીફ પડતી હોય, કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂરી ના થતી હોય, કોઈ પણ કેટલી બાધાઓ રાખી હોય, કેટલા ઉપવાસો, કેટલા વ્રત કર્યા હોય, કેટલા જપ કર્યા હોય, કેટલા યજ્ઞો કર્યા હોય, કેટલી જાતની પરિસ્થિતિ આપણે મેળવવા માટે, સુખને મેળવવા માટે, આપણી અભિલાષાને પૂરી કરવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરો, તે છતાં આપણી ઈચ્છા પૂરી થતી નથી. શું કામ? કારણ કે આપણે આપણા માલકીન જોડે ગયા નથી. બધા દેવો પાસે ગયા, પણ માણસ એની કુળદેવી પાસે જતો નથી. એટલા માટે ખાસ કરી અને કુળદેવીની ઉપાસના કરવી જોઈએ, જેના દ્વારા જે વ્યક્તિને જે જીવનમાં પરિસ્થિતિ ઘટના જે બને છે, જે દુઃખ ભોગવવા પડે છે, જે તકલીફો પડે છે, જે સુખ માટે લાલાયિત થઈ રહીએ છીએ, આપણે સુખ મેળવવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં સુખ નથી મળતું, તો એનું કારણ છે કે આપણે આપણા કુળદેવી પાસે ગયા નથી. જે ઈચ્છા છે, જે અભિલાષા છે, તમે તમારી કુળદેવી પાસે અર્પણ કરો. કુળદેવીને કહેવામાં આવે ચોક્કસ તમારા જીવનમાં આવતી અભિલાષાઓ સંપૂર્ણ રીતે કુળદેવી પૂરી કરી શકે, બીજું કોઈ કરી શકતું નથી. માટે કુળદેવીની ઉપાસના ખાસ જરૂરી છે. બની શકે તો એવો પ્રયત્ન કરજો કે ચૈત્ર મહિનાની નવરાત્રિ આવી રહી છે, તો નવરાત્રિની અંદર વધારે કુળદેવીના જાપ, માં ભગવતીને ભાવતો પ્રસાદ એટલે ખીર અને કંસાર, આવો પ્રસાદ ધરી અને માની પાસે કર ઘરી અને સાચા હૃદયના ભાવથી, શ્રદ્ધાથી એકાસન ઉપર બેસી અને કુળદેવીનો જાપ કરી 9 દિવસ માટે અખંડ દીપ પ્રજ્વલિત કરી અને કુળદેવીની પાસે તમારી ઈચ્છા મૂકજો. ચોક્કસ તમારે કુળદેવી તમારી ઈચ્છા પૂરી કરજે. અને માટે કુળદેવી સિવાય કોઈ દેવ દેવતાને પકડવાની જરૂર નથી, કોઈ દેવી દેવતા પાસે જવાની જરૂર નથી. કુળદેવી પાસે જશો તો આ વખત ચોક્કસ નક્કી છે કે તમારા જીવનની અભિલાષાઓ, તમારા જીવનમાં આવતી અડચણો, સંતાનને લઈને તકલીફો હોય, પરિવારને કુટુંબના મનમેળને લઈને તકલીફો હોય, નાની મોટી ઝીણી બાબતો દુઃખ આપતી હોય, સંતાનો હોય પણ તે છતાં સુખ ના હોય, પરિવાર હોય તે છતાં સુખી રહી શકતા ના હોય, ધંધો વ્યવસાય ક્ષેત્ર સારું ના ચાલતું હોય, અથવા કોઈ પણ પ્રકારની તકલીફ ઘરમાં નાનો મોટો રોગ રહેતો હોય, બધું જ તમારા કુળદેવી મટાડી શકશે, બીજું કોઈ મટાડી શકશે નહીં. માટે જીવનમાં બીજા કોઈને પૂજો કે ના પૂજો, ઈષ્ટને ધ્યાનમાં રાખો કે ના રાખો, પણ જો કુળદેવીના ચરણમાં જેના 9 દિવસ ઉપાસના કરી અને માં ભગવતીને તમારી અરજી અર્પણ કરશો તો ચોક્કસ 9 દિવસમાં તમારા કુળદેવી તમારી ઈચ્છા પરિપૂર્ણ કરશે અને તમારી ઉપર પ્રસન્ન થશે. આપ સૌને રાધે રાધે.